જીવન અમૂલ્ય છે. સંકલિત જીવન અમૂલ્ય છે. જીવનનું ઉત્તમ ઘડતર શિક્ષણ કેળવણી દ્વારા થવું જોઈએ. શિક્ષણ ઉન્નત અને બહેતર જીવન માટે છે. ટૂંકમાં કહેવું હોય તો શિક્ષણ એ માણસને ઉત્તમપણે જીવવાની જડીબુટ્ટી છે. પરંતુ આજકાલ વિદ્યાર્થીઓમાં તેની વિપરીત અસર જોવા મળે છે. આ વિષય સંદર્ભે એક રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાઈ ગયો, જેમાં ગુજરાતના કવિ સાહિત્યકારો, વરિષ્ઠ પત્રકારો, કટાર લેખકો, મનોચિકિત્સકો, નાટ્ય સંગીત લોક કલાકારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારોને સંકલિત કરી આપઘાતની ઘાત તાળીએ પુસ્તક મૌલિક પ્રકાશન સુરેન્દ્રનગરે પ્રગટ કર્યું છે. પ્રસ્તુત એકમમાં આ પુસ્તકમાંથી સંકલિત અંશો રજૂ કરવામાં આવ્યા છે. આ વિચારો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણના ભારણ, કારકિર્દી ઘડતર કે કોઈ એવા કારણસર વિપરીત અસર પેદા ન થાય, પરંતુ જીવન અમૂલ્ય છે એવું સમજાય એ જરૂરી છે. શિક્ષણ કે કારકિર્દી અંતે તો જીવન માટે છે તેવી બાબતો હકારાત્મકપણે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ગખંડમાં સન્નાટો છવાઈ ગયો. સમાચાર વાયુ વેગે પ્રસરતા શાળા પરિવારમાં પણ હાહાકાર મચી ગયો. ધોરણ 12ના એક વિદ્યાર્થીનો સવારના પહોરમાં ટ્યુશને જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. વાલી, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા અને દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. વિદ્યાર્થી હોનહાર હતો. તેને મા બાપની અપેક્ષા મુજબ ઊંચું મેરિટ લાવવું હતું. તેથી ટ્યુશન અને ટેન્શનને લીધે આમ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના તો એક ઉદાહરણ છે. આ અને આથી ભયાનક દુર્ઘટનાઓ હવે બનવા લાગી છે. કારકિર્દીનું ઘડતર જરૂરી છે એની ના નહીં, પરંતુ કશું પણ જીવનના ભોગે તો ન જ હોય ને. જીવન છે તો કારકિર્દી છે ને બધું છે. આ દિશામાં ગુજરાતના નામાંકિત વિદ્વાનો, કલાકારો અને કેળવણીકારો શું કહે છે તે જાણીએ. જાણીતા સાહિત્યકાર મણિલાલ હ પટેલ આ મુદ્દે લખે છે, મા બાપની અપેક્ષાઓ બેફામ વધી રહી છે. દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે. બધા જ ડાક્ટર, ઇજનેર, તજજ્ઞ થવા માટે અવતરતા નથી, પણ મા બાપ દેખાદેખીમાં અને સ્પર્ધામાં બાળકોને હોમી દે છે. પોતાના અધૂરા સમણા તેઓ બાળકો પાસે પૂરા કરાવી સમાજમાં વટ પાડવા માંગે છે. વાલીઓ સ્નેહવશ અપેક્ષાઓ ભલે રાખે, પણ પોતાની અજાણમાં તેઓ પોતાના સંતાનોનું જ અહિત કરે છે. સંતાને શું બનવું તે નક્કી કરવાનું કામ વાલીનું નથી. એણે તો એ જે કાંઈ ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નહીં તે જોવાનું છે. સાથે સાથે જરૂરી સગવડો અને વાતાવરણ પણ પૂરું પાડવાનું છે. બાળક એક ફૂલ છે, એને પોતાની રીતે ખીલવા દેવાનું છે. બાળક શું બને એના કરતાં જે બને તે શ્રેષ્ઠ બને એ ઈચ્છવું વધારે હિતાવહ છે. ચિંતક જે કૃષ્ણમૂર્તિએ કહેલું, સમાજમાં જેમ કલેક્ટરની જરૂર છે તેમ કેળાની લારીવાળાની પણ જરૂર છે. જ્યારે તમામ પ્રકારના માણસો એકઠા થાય ત્યારે સંપૂર્ણ સમાજ બને છે. સમાજમાં ડાક્ટરની જરૂર છે તેટલી જ ડ્રાઈવરની જરૂર છે. કલેક્ટરની જરૂર છે તેટલી જ કડિયાની પણ જરૂર છે. મામલતદારની જરૂર છે તેટલી જ મિસ્ત્રીની પણ જરૂર છે. વિદ્યાર્થીઓ આ પ્રકારની સમજણ કેળવે અને દેખાદેખીથી અલિપ્ત રહીને પોતાની રુચિ મુજબની લાઈન પસંદ કરે તે જરૂરી છે. બાળક પોતાના મનગમતા ક્ષેત્રમાં જાય તો એ વધુ સારી રીતે કાર્ય કરી શકશે અને સફળ પણ થઈ શકશે. સ્વસ્થ સમાજના નિર્માણમાં ઉપકારક પણ થઈ શકશે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા તાણે હતાશાનો શિકાર બનતા જોવા મળે છે. એવી જ રીતે પરિણામ સમયે પણ આપણે ત્યાં જે પ્રકારનો માહોલ સર્જાય છે તે આવકાર્ય નથી જ હોતો. માત્ર એક પરીક્ષાના પરિણામ પર જ જીવનનો સમગ્ર આધાર છે એમ માનવાને કારણ નથી. પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ પોતાના એક લેખમાં નોંધે છે, જેમને પ્રારંભિક નિષ્ફળતા મળી અથવા ઓછા માર્ક હતા છતાં મહાન બની શક્યા તેવી વ્યક્તિઓમાં મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, લોકમાન્ય ટિળક, આર કે નારાયણ અને ગીતકાર ગુલઝારનો સમાવેશ થાય છે. હવે તમે જુઓ, મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાથે ભણનારા તેજસ્વી વિદ્યાર્થીઓના નામ પણ કોઈને યાદ છે? મૂળ સવાલ પરિણામના ટકાનો નથી. પરીક્ષામાં ઓછા ટકા લાવનાર વિદ્યાર્થી જીવનમાં નિષ્ફળ જ જાય છે એમ માનવાને કારણ નથી.
અલબત્ત વાલીઓએ પણ હવે સાચી દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. વાલીઓ હંમેશા બાળકોને ઉપદેશ આપવામાં જ રચ્યા પચ્યા રહે તો લાંબે ગાળે બાળકો નકારાત્મક બની શકે છે. બાળકોને સમજાવો નહીં, પણ તેમને સમજો. વિચાર અને કાર્ય વચ્ચે અંતર છે, તેનો સેતુ બાંધો. માર્મિક હાસ્યવાણીના અનોખા કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડે એક શિક્ષક તરીકે બાળકોને ચાહવાની ટકોર કરી હતી. ચાહવું એટલે પ્રેમ, સમય અને સાંત્વન આપવું. વિદ્વાન સર્જક દિનકર જોશી લખે છે, આજે બાળક શાળામાં દાખલ થાય છે એ જ વખતે એના માતા પિતા મનમાં કંઈક બનવાનું ભૂસું ભરાવી દે છે. વાલી સાથે શિક્ષકો પણ પોતાના વિષયની ટકાવારીમાં વધુ રસ લે છે. આ ટકાવારી એ બાળકનું ઘડતર નથી. અંગ્રેજીમાં જેને ફોર્મેશન કહીએ એ થતું નથી અને નરી ઇન્ફોર્મેશનનો ઢગલો થઈ જાય છે. મનોચિકિત્સકો કહે છે કે બાળકો પરીક્ષા વખતે ભારે તણાવ અનુભવે છે. તેનું એક કારણ સખત સ્પર્ધાની લાગણી છે. તમે એક વિષયમાં નાપાસ થાવ છો, પણ બીજા વિષયમાં કે બીજા ક્ષેત્રમાં નિષ્ણાત હોઈ શકો છો. જો તમે નાપાસ થાવ છો કે ઓછા માર્ક આવે છે તો તમે તમારી રુચિવાળો વિષય શોધી કાઢો. સારા કલાકાર કે સારા રાજનીતિજ્ઞ પણ બની શકો છો. વાલીઓની જેમ બાળકોએ પણ કેટલુંક ધ્યાન રાખવા જેવું છે. મુગ્ધાવસ્થા સૌની કસોટી કરતી અવસ્થા છે. શૈશવમાંથી યૌવનમાં પ્રવેશતી વેળાએ આપણી ભીતર ઘણા માનસિક અને દૈહિક ફેરફારો થતા હોય છે. તેથી આપણને નાની નાની વાતે ગુસ્સો આવી જાય એમ બને. આપણે જ સાચા છીએ એવો ભાવ જુસ્સા સાથે પ્રગટ કરવા મથીએ છીએ. વિવિધ આવેગો આપણામાં આવેશ આણે છે, પરંતુ થોડાક વખત પછી આપણને સમજાય છે કે આપણાથી આવેશને લીધે ભૂલ થઈ છે. ખરેખર તો આવેશની સ્થિતિમાં આપણે જાતને સંભાળી લેવાની છે. ભીતરની ઉર્જાને વશમાં લેવાનો પ્રયાસ કરીશું તો ઉતાવળ કે આકળા થવાને કારણે થનારા ભાવિ નુકસાનથી બચી શકીશું. પરસ્પરની સમજણથી અનેક સમસ્યાઓ સર્જાતા અટકે છે. સ્વામી માધવ પ્રિયદાસજીનું ચિંતન આ દિશામાં માર્મિક અને અસરકારક છે. આ સમગ્ર જીવસૃષ્ટિમાં માનવ જીવન મહામૂલ્યવાન છે. સફળતા અને નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે. સળગીને રાખ થયેલું ફિનિક્સ પક્ષી રાખમાંથી પાછું બેઠું થાય છે, નવું ક્લેવર ધરે છે અને અનંત ગગનને આંબવા માટે પાંખો પ્રસારે છે. ફિનિક્સ પંખીની વાત કદાચ દંતકથા હશે, પરંતુ જગતમાં એવા અનેક મહાપુરુષો થયા જે નિષ્ફળતાની રાખમાંથી બેઠા થયા છે અને સફળતાના શિખરો સર કર્યા છે. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાળપણમાં ભારે તોફાની હતા અને અપર સંઘર્ષો વચ્ચે ટકી રહીને પણ યુગ પુરુષ બની શક્યા. ખરું તો એ છે કે જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. જીવન છે તો સુખની સાથે દુઃખ પણ છે. કદાચ દુઃખો છે તેથી જ સુખનું પણ મૂલ્ય છે. ઘણીવાર તો આપણે જેને દુઃખ માનીને ચાલીએ છીએ તે આપણો ફોબિયા હોય છે. ખરેખર તો એ દુઃખ સાવ સામાન્ય કહેવાય એવા હોય છે. સુખ કે દુઃખ એ સ્થિતિ છે, સમગ્ર જીવન નહીં. આપણી ભાષાના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહે એક મજાનું ગીત લખ્યું છે, ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. જે કાંઈ છે, જે જન્મજાત છે તેને વિખૂટું પાડવા નાહકનો શોર શું કરવા કરીએ. સુખ અને દુઃખના સરવાળાનું નામ જીવન છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર જીવન સૌંદર્યના કવિ હતા. તેમણે ઈશ્વર પાસે સુખ નથી માંગ્યું. ઈશ્વર પોતાના દુઃખો દૂર કરે એવું પણ કવિ નથી માંગતા. કવિ તો કહે છે, હું નથી માંગતો કે તું મારા દુઃખ દૂર કરે, પરંતુ માંગુ છું કે દુઃખોનો સામનો કરવાની શક્તિ મને આપ, મને સચેતન બનાવ. દરેક બાળક જુદું છે, જેવી રીતે દરેક પુષ્પ જુદું છે. જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે તેમ પ્રત્યેક છોડનું વધવું અને પુષ્પનું ખીલવું એ કુદરતની કરામત છે. ગુલાબની પાંદડી માણસની આંગળી વડે ન ખુલે કે ન ખીલે, બાળકનું પણ એવું જ નથી શું? પ્રકૃતિએ પ્રત્યેક મનુષ્યને તેની લાયકાત અને આવડત મુજબનું પાત્ર આપીને જગત નામની વિશાળ રંગભૂમિ ઉપર જીવન નાટક ભજવવા મોકલ્યા છે. એ પાત્રને બરાબર ન્યાય મળે તે માટે જીવ રેડી દેવો તે દરેક માણસની ફરજ છે. પરંતુ જીવ રેડવાના બદલે જીવ કાઢી નાખીને ખોટી એક્ઝિટ કરવાનો કોઈને હક નથી. જાણીતા સર્જક વક્તા જય વસાવડા લખે છે, જીવન પતંગ ચગાવવા જેવું છે. ક્યારેક એને ઢીલું મૂકી દેવું પડે, ક્યારેક પકડી રાખવું પડે, ક્યારેક પતંગ કોઈ પ્રયત્ન વિના જ ચગે.
ક્યારેક એના ઉપર આપણો કોઈ કાબુ ન હોય, પણ જ્યારે તમે એને અદ્ધર રાખવાનો સંઘર્ષ કરતા હો અને એની દોરી તમારી આંગળી છોલીને લોહી કાઢતી હોય, ત્યારે પણ એને જવા ન દેવાય. ડોન્ટ લેટ ઇટ ગો. પવન પાછો તમારી બાજુ આવશે બેટા, બરાબર પકડી રાખ. જસ્ટ ડોન્ટ લેટ ઇટ ગો. ભલે તે શું બધા પાસ થાય, જેટલા પાસ થાય તે શું બધા ડિસ્ટિંક્શનમાં જ જાહેર થાય. ચિંતક અને શિક્ષણવિદ ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજાની જરા જુદી રીતે પણ સીધું ને સટ કહે છે. જેટલા ડિસ્ટિંક્શનમાં સફળ થાય તે શું બધા પહેલો જ નંબર આવે? બને આવું કોઈ દિવસ? તો પછી આવી ગિલચા આપણા મનમાં ઘૂસે છે ક્યાંથી? તમારે પણ તમારા મનના ઝરણાના કાંઠે બેસી વિચારોના પ્રવાહનું માત્ર નિરીક્ષણ જ કરવાનું છે. ધીરે ધીરે મન શાંત થઈ જશે, વિચારો વિલીન થઈ જશે. મન વાદળા વગરના આકાશ જેવું સ્વચ્છ બની જશે. પછી તેમાં પ્રજ્ઞાની જ્યોત પ્રગટશે. એકવાર પ્રજ્ઞાની જ્યોત પ્રગટે પછી કોઈ નિર્માલ્ય વિચાર આવે એ વાતમાં માલ નથી. ઉઠ જાગ મુસાફિર ભોય ભય અબ રેન કહા જો સોવત હે, જો સોવત હે સો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. સારી રીતે જાગી જઈએ, જીવનની કદર કરીએ, જીવનનું સન્માન કરીએ. નબળી ક્ષણને જીરવી લઈશું તો જીવન ઉત્તમ રીતે જીવી શકીશું.